પણ મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો અને જેના જ કારણે મકાન ધરાશયી થતા એક મહિલાનું મોત નીપજ્યું છે। ધનાસુથારના પોળ વિસ્તારની આ ઘટના કે જ્યાં 2 માળનું મકાન તૂટ્યું। કાલુપુરમાં ધનાસુથારની પોળનો આ બનાવ છે। આ મકાન જૂનું અને જર્જરિત હોવાથી ધરાશાયી થઈ ગયું છે। તો અમદાવાદનો આ બનાવ કે જ્યાં કાલુપુરમાં ધનાસુથારની પોળ આવેલી છે કે જ્યાં એક 2 માળનું મકાન ધરાશાયી થઈ ગયું હતું। અમદાવાદમાં ભારે ઉકળાટ બાદ વરસાદે તો રાહત અનુભવાઈ, પરંતુ વરસાદના બાદ જે ગઈકાલે રાત્રે પડેલા વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં હાલાકીના સામનો લોકોએ કરવાનો વારો આવ્યો અને તેવું જ કોટ વિસ્તાર કાલુપુર વિસ્તારમાં આવેલી ધનાસુથારની પોળમાં એક મકાન છે તે ધરાશાયી થયું હતું અને મકાન ધરાશાયી થતાં 2 લોકો અંદર દટાયા હતા, જેને એક મહિલા હતી તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ફાયરની ટીમે રેસ્ક્યુ કરીને હોસ્પિટલ મોકલી ત્યારે તે મહિલાને મૃત જાહેર કરી હતી। અહીંના સ્થાનિક આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ। કેટલા વાગ્યાની આસપાસનો આ બનાવ હશે અને કોણ અંદર રહેતું હતું? રાતે 3-4 વાગ્યા બનાવ બન્યો હતો અને 2 મહિલા હતી, એમાં એક ઉંમરવાળા બેન હતા, એમને અમે સહી સલામત બહાર કાઢ્યા હતા અને ફાયરની ટીમ અને 108 પણ આવી ગઈ હતી અને બીજા બેન હતા જરા વધારે સિરિયસ હતા અને બેભાન થઈ ગયા હતા। આ નોટિસ છે જે અત્યારે લગાવવામાં આવી છે કે પહેલેથી જ હતી? ના, હમણાં લગાવી, જ્યારે આ બધું બન્યું પછી કોર્પોરેશનવાળા આવીને નોટિસ લગાવેલી છે। આવા કેટલા અહીંયા ઘરો આવેલા છે કે જે આવા જર્જરિત હશે ને જીવના જોખમે લોકો રહી રહ્યા છે? દરેક પોળમાં દરેક ગલીમાં એક ઘર તો મારા માનવા મુજબ આવું છે જ, જેમાં રહેતા નથી અને ભયજનક હાલતમાં છે। લોકોને ડર લાગે હવે? હાજી, અમે કોર્પોરેશનને પણ વારંવાર જાણ કરેલી છે, ફાયર બ્રિગેડને પણ અમે અરજીઓ આપેલી છે, પરંતુ આજ સુધી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી અને જે આ ચોમાસામાં એનું કોઈ અસર જોવા મળશે એવું અમને લાગી રહ્યું છે। જરૂર, એટલે જ્યારે ચોમાસું આવે છે ત્યારે આવા જર્જરિત મકાનો વારંવાર અહીંયા ધરાશાયી થતા હોય છે। આવા અનેક ઘરો અહીંયા આવેલા છે, પરંતુ તંત્ર આ નોટિસો પણ આપતી નથી અને તેના કારણે લોકો અહીંયા રહેતા હોય છે અને કેટલાક આવી જ બેદરકારીના કારણે લોકોએ મોતને ભેટવાનો વારો આવતો હોય છે। કેમેરામેન સાગર દેસાઈ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।